તો સુરતના ઓલપાડમાં ભારે વરસાદથી કીમ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। પાણીની સતત આવકને કારણે કીમ નદી ગાંડીતુર બની છે। કઠોદરા અને સાથે જ બોલાવ સહિતના ગામોમાં ઘૂસ્યું છે નદીનું પાણી। નદીના વધી રહેલા જળસ્તરને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે। તકેદારીના ભાગરૂપે કીમ ખાતે એસડીઆરએફની ટીમને જે સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે। આ સાથે જ તમામ રેસ્ક્યુ સાધન સામગ્રી સાથે એસડીઆરએફની ટીમ સંપૂર્ણપણે સજ્જ છે। સુરત જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર પૂરની સ્થિતિ સર્જાઈ છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ નજીક પસાર થતી જે કીમ નદી છે તે બે કાંઠે વહી રહી છે। કીમ નદીના પાણી છે તે અનેક ગામોમાં ઘૂસી ગયા છે। ત્યારે સાવચેતીના ભાગરૂપે હાલ જે એસટીએફની ટીમ છે તે કીમ ખાતે સ્ટેન્ડ બાય થઈ છે। જે કીમ નદીના પાણી છે તે ઓલપાડ હોય, કઠોદરા હોય કે તેમજ જે બોલા હોય સહિતના આસપાસ વિસ્તારોના ગામોમાં પૂરના પાણી પ્રવેશી ગયા છે। ત્યારે એસડીએફની ટીમ છે તે તમામ સાધન સામગ્રી સાથે સજ્જ છે અને જ્યાં પણ જે અસરગ્રસ્ત લોકો છે તેઓની મદદે પહોંચે। આપણી સાથે એસટીએફના જે પીએસઆઈ છે તેમની સાથે વાત કરીશું, જે કઈ રીતના તમને આદેશો મળ્યા છે। અમને અહીંના પ્રાંત અધિકારી શ્રીઓના આદેશથી અમે તાત્કાલિક અહીંયા આવેલા છે। હું એસડીઆરએફ ગ્રુપ 11 વાવ ટીમ નંબર 3 પ્લાટૂન કમાન્ડર પીએસઆઈ કે જે વસાવા અમે અહીંના પ્રાંત અધિકારીના આદેશ મુજબ અહીંના બચાવ કામગીરી માટે રેસ્ક્યુ માટે અમે અમારા પાસે રેસ્ક્યુ માટેના પૂરતા સાધન સામગ્રી સાથે અમે અહીંયા આવી પહોંચ્યા છે। અને જ્યારે અમને કોલ મળે ત્યારે અમે તૈયારી હાલતમાં જે તે સ્થળ ઉપર લોકેશન ઉપર અમે પહોંચી જઈએ છીએ। કેટલા ટીમમાં જવાનો છે અને કઈ રીતની મદદો પૂરી પાડશો? અમારી પાસે 1+22 ને 2 ડ્રાઈવર કુલ 25 જવાનોની ટુકડી લઈને અમે અહીંયા આવેલા છીએ। કીમ નદીના પાણી સતત વધી રહ્યા છે, લોકોને કેવી અપીલ કરશો? લોકો ભયમાં છે। હાલ તો જે કીમ નદી ઉપરવાસમાં વરસાદ ઓછો હોવાને કારણે એનું નદીનું જે સ્તર છે એ હાલ તો એમ લેવલ પર છે। કદાચ અમને એવો કોઈ કોલ મળે કે નદીનો જળસ્તર છે વધી રહ્યો છે ને જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની શક્યતા છે, તો જેવી અમને સૂચના મળે તો અમારી જે ટીમ છે એ એને બચાવ અને રાહત કાર્યો માટે તૈયાર છે। બિલકુલ, તો જે રીતે કીમ નદીના જળસ્તર વધી રહ્યા છે, ગામોમાં કીમ નદીના પાણી આવી રહ્યા છે, જેને લઈને તંત્ર સતર્ક થયું છે। એસટીએફની ટીમ કીમ ખાતે સ્ટેન્ડ બાય કરવામાં આવી છે અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એસટીએફની ટીમ સજ્જ છે। મેહુલ ભોકળવા, TV9 ઓલપાડ।